તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી અને સરકારની તો કોશિશ બહુ સ્પષ્ટ એવી છે કે ચૈતરને બહાર જ ન આવવા દેવો બને ત્યાં સુધી. કાયદો એને એની સ્થિતિ એનું સ્વીકાર કરે અને છૂટ આપે તો એ મુક્ત થઈને આવે. પણ કોઈને લાંબો સમય સુધી, તમે આપણે વાત કરી આગળ, એવું કેજરીવાલ બી ક્યાં એટલો લાંબો સમય અંદર રહ્યા છે, કોઈ કે બહાર તો આવે છે. પણ આ બધી પરિસ્થિતિમાં આ સંજય વસાવાનું સ્ટેટમેન્ટ અને એની પાછળ મેં આપને જે કઈ કારણો કીધા એ બહુ વિચાર માંગી લેવા છે. સંજય વસાવા ત્યાંના તાલુકા પંચાયતના એક પ્રમુખ છે, એમની ઉપર ધારાસભ્ય હશે, એમની ઉપર સંસદ છે, એમની ઉપર આખી પ્રદેશ ભાજપ કારોબારી છે. ક્યાંક તો કંઈક બન્યું છે તો આ સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે. પણ હું તો એવું કહીશ કે સંજય વસાવા ફરિયાદ પાછી ખેંચી લે તો એના પ્રત્યાઘાત શું પડે એની ગણતરી મુકાઈ હશે કે પછી અંદર અંદર કંઈક સેટ થયું છે. શંકા જન્મે એવી વાત છે, અને ઘણી બધી શંકા, ઘણા બધા પરિણામો બહાર આવી શકે એમ છે. પણ અત્યારે ખરેખર તો જો ખરેખર સંજય વસાવાએ આપેલું સ્ટેટમેન્ટ એમનો આત્માનો અવાજ હોય, આપણે આત્માના અવાજની વાત કરીને મનસુખભાઈની વાત કરી કે એમનો આત્મા કકડી ઉઠ્યો, ગંભીરા બ્રિજ પછી ઘણા બધાનો કોઈક બોલે છે, ઘણા બધા નથી બોલી શકતા, આમ તેમ કરી લે છે. પણ સંજય વસાવાનું આ સ્ટેટમેન્ટ વિધાન જો વિચાર પછીનું હોય, પરિપક્વ હોય અને ખેંચી લેવું હોય, એમાં સોરી ક્ષમા માંગવાની શું જરૂર છે? ક્ષમા વિરસ્ય ભૂષણમ, તમે માફ કરી દો, સામેવાળો માફ કરે. પોલિટિકલી ડુ યુ થિંક એન્ડ બિલીવ કે ચૈતર વસાવાની પ્રકૃતિ જે છે એ માફી માંગે? આ પણ પેલી વાત છે, કઈ બેન, કાંતિભાઈ અને ગોપાલ ઇટાલિયા વાત કીધું ને એવું કે ભાઈ